હવે હું તમને મહાદેવના દર્શન કરાવું. ટપકેશ્વર મહાદેવ. ગમે એવો કાળો ઉનાળો હોય ને તો મહાદેવને જલનો અભિષેક થાય છે. કુદરતી જલ પ્રભુ ઉપર હંમેશને માટે ગમે તે તમે જાઓ તો જુઓ, નિહાળો, નિરાયતે ધ્યાનથી તમે દર્શન કરો. જો ઘરે બેઠા એ પહાડમાંથી ન જ પાણીની ધારા ભગવાન ઉપર જ પડે, જો મહાદેવ ઉપર. એટલે આ મહાદેવનું નામ છે ટપકેશ્વર મહાદેવ. હવે આ કી ઠેકાણે આ જગ્યા આવી ને એ પણ મને કોમેન્ટ કરજો. અને પછી તમને હું કુદરતી દ્રશ્ય, આ કુદરતી એટલે કે ભગવાન જે જ્યાં બિરાજતા હોય ત્યાં તો અવલૌકિક જ હોય બધું. વનરાય હોય, પક્ષી હોય, ન જાણે કેટલા જીવજંતુ હોય, પણ આમાં તો એક એવો કલવલાર છે કે મોર. તમે જુઓ, મોરના તો ટવકા જુઓ, આપણને આપોઆપ એમ થાય કે અહીંયા જ રહેવું સાના. ટવકા જ સાંભળા કરી. મોર કળાયું ચડાવતા હોય, ક્યાંય ઝાડવે બેઠા છે, કોઈ હાયલા જાતા હોય. તમે એ દ્રશ્ય તમે નિહાળો અને આ તમને એટલું બધું ગમશે કે આવું તમને ક્યાંય તમને જોવા નહીં મળે. અને જુઓ આ કેવા ગાજે, કેવું વનરાય ગાજે. આ પંખી જ એવું છે કે આપણને કુદરતી ગમે જ. કારણ કે ભગવાનને વાલો છે મોર તો, કારણ કે એના પીછાનો તો ભગવાન મુગટ બૈરા કરે છે. અને જુઓ કેવી મસ્તીની ખીલખોડિયું આવે અહીંયા. અને ઝાડવે કેવા મોર બેઠા, જુઓ કેવું ઝાડવું કેવું રૂડું રૂપારું લાગે. જુઓ કેવું મસ્તીનું રૂડું રૂપારું લાગે એવું ઝાડવા. અને આવી વનરાય